આ રાજ્યની અંદર પોલીસ ભાડે મળતી હોય એવા દિવસો જ્યારે આ કાળા દિવસો ખેડૂતો માટે આવ્યા છે, અપેક્ષા રાખીએ કે એ હાનમાં સમજી જાય, નહીતર નેપાળવાળી થવામાં હવે વાર નથી. સમસ્યાના મુદ્દે હવે ખેડૂતો થાકી ગયા છે, કંટાળી ગયા છે લડી લડીને. કારણ કે એના ખેતરની અંદર થાંભલા આવે, એને કુદરતના ભરોસે જીવવાનું. આ ખેડૂતો હવે ત્રાહિમામ પોકારીને આજે રોડ પર ઉતર્યા છે કે તમે પ્રાઇવેટ કંપનીઓને નફો કરવા માટે કરોડોની જમીન એ ખેડૂતો ઉપર અત્યાચાર કરીને લ્યો, એ બરોબર નથી. એમને તમે વિવિધ કંપનીઓના જે ટાવર હોય તો ટાવરનું તમે મહિને ભાડું આપો છો, તો ખેડૂતને પણ જ્યાં વીજ પોલ એના ખેતરમાં આવતો હોય એ પ્રમાણે મોબાઈલનો ભાડું આપે, એ પ્રમાણે આજીવન જ્યાં સુધી વીજ પોલ એના ખેતરમાં રહે ત્યાં સુધી ખેડૂતને મહિને ભાડું આપે, તો પણ ખેડૂતની તૈયારી છે. તમે શા માટે આ કંપનીઓની દલાલી કરો છો? શા માટે કંપનીઓના ગુલામ બની અને આ ખેડૂતો પર લાઠીઓ વરસાવો છો? તમને શરમ આવી જોઈએ. આ સાચો દેશભક્ત ખેડૂત છે. સમર્થનમાં નહીં આવે ને હજુ પણ કંપનીઓના પહેલા ખોડાના થવા જશે ને તો આ ખેડૂતો તાકાત બતાવશે. કોઈ એક સમાજનો ખેડૂત નથી, ખેડૂત જ મોટો સમાજ છે. ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેમને લઈને કોંગ્રેસ જે છે તેમના દ્વારા જે ટ્રેક્ટર રેલી જે છે તે યોજવામાં આવી છે અને શાંતિપુરા સર્કલ છે ત્યાં અત્યારે ગેનીબેન ઠાકોર પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, ટ્રેક્ટર રેલી યોજવામાં આવી રહી છે, ખેડૂતોના ખેતરની અંદર જે ગેરકાયદે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેમને લઈને આજે ખેડૂત રોડ ઉપર ઉતરી આવ્યો છે, શું કહેશો? ગુજરાતમાં અનેક વખત ખેડૂતોએ આંદોલન કર્યા છે, પણ જ્યારે પણ ખેડૂતોએ એમની માગણી કરી, માધવસિંહ સોલંકી અમરસિંહભાઈની સરકાર હતી એ ટાઈમે ખેડૂતોએ માગણી કરી હતી કે અમને જે મીટરના ભાવ છે એ પાલવતા નથી અને એચપી પ્રમાણે કનેક્શન આપો. એક જ ઝાટકે ગુજરાતની સરકારે, એ વખતે કોંગ્રેસની સરકારે ખેડૂતોને જે એચપી પ્રમાણે મીટર આપી દીધા હતા. આજે પહેલી વખત એવું બન્યું છે કે ખેડૂતો રોડ ઉપર આવ્યા હોય અને એમની માગણી થઈ વ્યાજબી છે કે તમે પ્રાઇવેટ કંપનીઓને નફો કરવા માટે કરોડોની જમીન એ ખેડૂતો ઉપર અત્યાચાર કરીને લ્યો, એ બરોબર નથી. એમને તમે વિવિધ કંપનીઓના જે ટાવર હોય તો ટાવરનું તમે મહિને ભાડું આપો છો, તો ખેડૂતને પણ જ્યાં વીજ પોલ એના ખેતરમાં આવતો હોય એ પ્રમાણે મોબાઈલનો ભાડું આપે, એ પ્રમાણે આજીવન જ્યાં સુધી વીજ પોલ એના ખેતરમાં રહે ત્યાં સુધી ખેડૂતને મહિને ભાડું આપે, તો પણ ખેડૂતની તૈયારી છે. અને ભાડું ના આપે તો એની જે માગણીઓ છે, રાજસ્થાનની સરકારે 4 ગણા ખેડૂતોને આપ્યા આ વીજ પોલ માટે, તો એ પ્રમાણે ગુજરાત સરકારે આપવા જોઈએ. એક દેશની અંદર 2 નિયમ અલગ અલગ ના હોઈ શકે. અને આ કોઈ ગુજરાતની કંપની નથી, આ બધી પ્રાઇવેટ કંપનીઓના, કોઈ ગવર્મેન્ટનું રોકાણ નથી. તમે 2 રૂપિયાને 30 પૈસે જે પાવર ખરીદો છો એ તમે 25 રૂપિયે યુનિટ આપો છો. તમે 23 રૂપિયા વચ્ચે ખેડૂતોના ભોગે નફો લ્યો છો, તો 23માંથી અડધા પૈસા તમે ખેડૂતોને આપો. આ વ્યાજબી એકદમ માગણી કરી. બેન, ગોપાલ ઇટાલિયા છે તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમાં તેમણે એવું કહ્યું છે કે કોંગ્રેસ તો નવી શુભચિંતક બની છે ખેડૂતોની. આને કઈ રીતે જુઓ છો? આમ આદમી પાર્ટીનો જન્મ એ નહોતો થયો આ દેશમાં કે રાજ્યમાં, ત્યારથી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસની સરકારોએ એ ખેડૂતો માટે અનેક નિર્ણયો લઈ અને આ દેશની અંદર અનાજ બહારથી લાવવું પડતું હતું, રાતડિયું આ દેશના લોકોને ખાવું પડતું હતું. આજે યુનિવર્સિટીઓ બનાવીને દેશને આર્થિક રીતે સ્વનિર્ભર કર્યો હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. આમ આદમી પાર્ટીના કે તમારા વડવાઓને પૂછજો, આ દેશની અંદર અનાજ ખાવા માટે નહોતું, એ ટાઈમે અમેરિકાથી હળેલું અનાજ લાવીને આ દેશના લોકો ખાતા હતા. એ પરિસ્થિતિમાંથી આજે કોંગ્રેસ પાર્ટીએ એક શ્વેત ક્રાંતિ લાવી, હરિયાળી ક્રાંતિ લાવી, ખેડૂત માટે અનેક યોજનાઓ બનાવી અને આ દેશનો ખેડૂત એ વિશ્વમાં ભારતને કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે. અને એ બીડું આપ્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટી અને દેશના ખેડૂતોએ આપ્યું. પોલીસે દમન ગુજાર્યું છે ખેડૂતો ઉપર. વીજ થાંભલાઓ નાખતી વખતે એના ખેતરની અંદર એમને એન્ટ્રી કરવા દેવામાં નથી આવી રહી. આ રાજ્યની અંદર પોલીસ ભાડે મળતી હોય એવા દિવસો જ્યારે આ કાળા દિવસો ખેડૂતો માટે આવ્યા છે, અપેક્ષા રાખીએ કે એ હાનમાં સમજી જાય, નહીતર નેપાળવાળી થવામાં હવે વાર નથી. અને આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને સરકારે જે ખેડૂતોની માગણીઓ છે એ વહેલામાં વહેલી તકે સ્વીકારી અને એમને ન્યાય આપવાનું કામ કરવું જોઈએ. ખેડૂતોની માગણીઓ સ્વીકારશે તો અમે પણ સરકારનો વિપક્ષ તરીકે આભાર માનશું. અંતિમ સવાલ બેન, હવે આગામી દિવસોની અંદર જો માંગણી નથી સ્વીકારવામાં આવતી, ન્યાયનું વળતર પૂરું નહીં આપવામાં આવે તો કોંગ્રેસની આગળની રણનીતિ શું રહેશે? ખેડૂતો જે લડાઈ લડશે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી એને સહકાર આપશે.
બિલકુલ અત્યારે આપ જે પ્રકારે હું દ્રશ્યો બતાવવા માંગુ છું કે અત્યારે મોટી સંખ્યાની અંદર જે શાંતિપુરા સર્કલ છે ત્યાં ખેડૂતો અત્યારે પહોંચી ચૂક્યા છે. ખેડૂતો જે છે તેઓ માંગ કરી રહ્યા છે કે આજે ગાંધીનગર ખાતે આખી આ રેલી જવાની છે અને તેમની માંગ છે કે જે વળતર આપવામાં આવે, જે ખેડૂતોના ખેતરોની અંદર જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેમાં તેમને ભાડું દર મહિને આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા હોય, ઈશુદાન ગઢવી છે, તેમણે જ્યારે કોંગ્રેસ ઉપર આક્ષેપો કર્યા હતા ત્યારે ગેનીબેન ઠાકોર સાથે આપણે વાત કરી ત્યારે તેમણે પણ કહ્યું કે તેમને પણ આકરા પ્રહારો કરતાં કહ્યું છે કે અમે 70 વર્ષથી આ દેશની અંદર ઘણું આપ્યું છે, કોંગ્રેસે ઘણું આપ્યું છે, અત્યાર સુધી આ લોકો ક્યાં હતા, હવે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલ આંબલિયા છે તેમણે પણ આ મુદ્દે જે છે તે ગોપાલ ઇટાલિયાને ઘેર્યા હતા, ઈશુદાનને ઘેર્યા હતા. અહીંયા ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે આવ્યા છે. બેન, શું કહેશો? અત્યારે ટ્રેક્ટર રેલી જે છે તે શાંતિપુરા પહોંચી રહી છે. 1000થી પણ વધારે ટ્રેક્ટરો જે છે તે અત્યારે એકઠા થઈ ચૂક્યા છે. બિલકુલ, ગુજરાતની અંદર ખેડૂતોનો બહુ જ મોટો રહેલો આક્રોશ, ખેડૂત આગેવાનો ખૂબ આક્રોશમાં. આપણે ધાંગધ્રાની અંદર કે મોરબીની અંદર જે કોંઢનો પ્રશ્ન જોયો અને ઘણી બધી સમસ્યાઓ આપણે ત્યાં જોઈ, પણ આખા ગુજરાતની અંદર ખેડૂતોની એટલી બધી સમસ્યાઓ છે અને એ સમસ્યાના મુદ્દે હવે ખેડૂતો થાકી ગયા છે, કંટાળી ગયા છે લડી લડીને. કારણ કે એના ખેતરની અંદર થાંભલા આવે, એને કુદરતના ભરોસે જીવવાનું. આ ખેડૂતો હવે ત્રાહિમામ પોકારીને આજે રોડ પર ઉતર્યા છે. આજે ગાંધીનગર આવવાની પહેલ કરી છે. લાખોની, હજારોની સંખ્યામાં ખેડૂતો આજે સરકાર પાસે, ખેડૂત છે ને એ સરકાર છે એની માય બાપ હોય છે. આજે ખેડૂતો એમની માય બાપ પાસે કંઈ માંગવા આવ્યા છે કે તમે વીજ કંપનીઓના કમાવા માટે થઈને ગુજરાતનો ખેડૂત તમને મત આપે છે. આ ખેડૂત છે એ ધાન પકવે છે. આ ગુજરાતના ખેડૂતો દેશના પેટમાં અનાજ જાય એના માટે પરસેવો વાળી અને અનાજ પકવે છે. તો આ ખેડૂતોને શા માટે તમે આટલા હેરાન કરો છો? શા માટે ખેડૂતો પર લાઠીઓ વરચાવો છો? શા માટે તમે ખેડૂતના બાળકોને પોલીસ સ્ટેશન સુધી ઢસડીને લઈ જાઓ છો? 60 વર્ષની મહિલાઓને તમે નથી મૂકતા. તમે આ ગુજરાતની અંદર ખેડૂતોને આ એવી તો કેવી કંપનીઓ છે? તમને શું આપે છે આ બધી કંપનીઓ? તમે ગુજરાતના નાગરિકોને આટલા બધા હેરાન પરેશાન શા માટે કરો છો? આ ખેડૂતો કાળી મજૂરી કરીને ટેક્સ ચૂકવે છે. આ અધિકારીઓને પૂછવા માંગુ છું, તમે શા માટે આ કંપનીઓની દલાલી કરો છો? શા માટે કંપનીઓના ગુલામ બની અને આ ખેડૂતો પર લાઠીઓ વરસાવો છો? તમને શરમ આવી જોઈએ. આ સાચો દેશભક્ત ખેડૂત છે. એ અનાજ પકવે છે, રાત દાડો મહેનત કરે છે. તમે એના દેવા માફ નથી કરતા. આ બધી કંપનીઓના કરોડો રૂપિયા માફ થઈ જાય, પણ તમે આ ખેડૂતોને દેવા માફ કરવા હોય તો તમને જોર આવે છે. તમારા પાક વીમાના પ્રશ્નો હોય તોય તમને જોર આવે છે. તમે આ ખેડૂતોને શા માટે તમે પાયમાલ કરવા નીકળી પડ્યા છો? આજે હું આપના માધ્યમથી સરકારને ચેલેન્જ આપું છું કે જો અમને ગાંધીનગર સુધી નહીં પહોંચવા દેવામાં આવે ને તો કાલ સવારે ઇલેક્શન આવશે ને, તમારા નેતાઓ અમારા ગામમાં ઘૂસવા આવશે ને તો અમે એ જ લાકડીઓથી મારીને ભગાડવાના છે. ટ્રેક્ટર રેલીથી લાગે છે કે ખેડૂતોને ન્યાય મળશે ખરા? હું તો કહું છું આ લડાઈની શરૂઆત છે. આ હજુ આરંભ થયો છે. આ શરૂઆત છે ને, હજી પણ અમે લડવાના છે. હજી આ સરકાર નમશે નહીં ને. અમારા 5 મુદ્દાની લડાઈ છે. જો આ સરકાર હજી પણ આ ખેડૂતોના સમર્થનમાં નહીં આવે ને, હજુ પણ કંપનીઓના પહેલા ખોડાના થવા જશે ને તો આ ખેડૂતો તાકાત બતાવશે. કોઈ એક સમાજનો ખેડૂત નથી, ખેડૂત જ મોટો સમાજ છે અને બધા આગેવાનો આજ રોડ પર ઉતર્યા છે એની સમસ્યાઓને લઈને. જો આ સરકાર આજ પણ નહીં સાંભળે તો આવનારા દિવસોમાં હજી પણ આક્રમક આંદોલન કરવાની બધા ખેડૂતોની તૈયારી છે. ગીતાબેન આપણી સાથે તેમણે પણ કહ્યું છે કે આ માત્ર અત્યારે જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે તે અત્યારે શરૂઆત છે. આગામી દિવસોની અંદર હજુ પણ પદયાત્રા સહિત જે પણ જે ખેડૂતો માટે કરવું પડશે તેવો કોંગ્રેસ પક્ષ કરશે. ખેડૂતો માટે તેઓ લડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મોટા પાયે અત્યારે અહીંયા જોઈ રહ્યા છું કે મોટી સંખ્યાની અંદર ખેડૂતો જે છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે. ગેનીબેન ઠાકોર હોય, અમિત ચાવડા હોય, પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓ જે છે તે હવે ગાંધીનગર થોડી જ વારમાં અહીંથી જવા રવાના થવાના છે અને ટ્રેક્ટર 1111 ટ્રેક્ટર સાથે આ રેલી ગાંધીનગરમાં જશે ત્યારે જોવા જેવી ચોક્કસથી થવાની છે. કેમેરા પર્સન મિત સાથે મયુર સર્વે, સ્વરાજ મીડિયા, અમદાવાદ.